अन्य समाचारों सामे આવી રહ્યા છે। અમદાવાદના હાટકેશ્વર સીટીએમ માર્ગ પર ગેસ લાઇનમાં લીકેજના સર્વિસ રોડ બનાવવા માટે થતા ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું છે। જેસીબીથી ખોદકામ દરમિયાન પીએનજી ગેસ લાઇનમાં લીકેજ થયું હતું। આસપાસના વિસ્તારોમાં ગેસ પુરવઠો ખોરવાયો છે। ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને રોડ પરની દુકાનો પણ આ મામલે બંધ કરાવી દેવામાં આવી છે। છેલ્લા થોડા સમયમાં ત્રીજી વાર ગેસ લાઇન તૂટવાનો બનાવ અહીં સામે આવ્યો છે। तो हाटकेश्वर ब्रिज तोड़वानी कामगीरी જ્યારે ચાલી રહી હતી ત્યારે પણ આ જ વિસ્તારમાં ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી ચૂકી છે। ત્યારે પણ રહીશોમાં ગેસ લીકેજની ઘટનાથી ભયનો માહોલ જે છે તે છવાયેલો જોવા મળ્યો હતો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, ત્રીજી વાર લગાતાર ગેસ લીકેજની આ ઘટના સામે આવી રહી છે, જેમાં આ જ વિસ્તારમાં પહેલા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન પણ ગેસ લીકેજ થયો હતો। કંટ્રોલમાં ક્યાં સુધી લઈ જવાશે, કારણ કે રોડની આસપાસની દુકાનો પણ બંધ કરવામાં આવી છે આ મામલે? જાણે ત્રીજી વખત આ આસપાસના વિસ્તારોમાં ગેસનો પુરવઠો ખોરવાયો હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે કે જે હાટકેશ્વર આ બ્રિજ તૂટ્યા બાદ પણ જે વિવાદ શમવાનું કે સમસ્યા પૂરી થવાનું નામ છે તે નથી લઈ રહ્યું। કારણ કે હાટકેશ્વર સીટીએમ માર્ગ પર જતો જે ઓવરબ્રિજ છે હાટકેશ્વરનો, તે સમાંતરે સર્વિસ રોડ નવો બનાવતા લઈને જેસીબી મશીનથી ખોદકામ કરતા જ જે સોનલ કોમ્પ્લેક્સની સામે પીએનજી ગેસની પાઇપલાઇન છે તે તૂટ્યા બાદ હવામાં ગેસ છે તે પસરાયો હતો અને એક લોકો છે કે ત્યાં ડરી ગયા હતા। જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા તે ઘટના સ્થળે આવી અને ત્યારબાદ આ જે ગેસ છે પાઇપલાઇન છે તેને તોડી જે તૂટ્યો હતો તેને જે કામગીરી છે તે કરવામાં આવી હતી। જો કે આસપાસની રોડ ઉપરની દુકાનો પણ બંધ કરવામાં આવી હતી અને જે ગેસની કંપની છે તેને પણ જાણ કરી અને ત્યારબાદ આ ગેસનો જે પુરવઠો ખોરવાયો હતો તેને યોગ્ય છે તે રિપેર કર્યો હતો। પરંતુ અવારનવાર આ સ્થિતિને લઈને સ્થાનિક લોકો છે તે ત્રસ્ત થઈ ગયા છે, કારણ કે જે પીએનજીની ગેસ લાઇન છે, જે પાઇપલાઇન તે અવારનવાર આ રીતના તૂટતી હોય છે અને જેના કારણે લોકોમાં એક ડર છે તે પણ થઈ જતો હોય છે। કારણ કે જો આ જ રીતનો હવામાં ગેસ પસરાય તો કોઈ પણ મોટી દુર્ઘટના છે તે પણ સર્જાઈ શકતી હોય છે અને જેને કારણે જ લોકો, ત્યાંના સ્થાનિક લોકો અને જે દુકાનદારો છે તે લોકોને દુકાન બંધ કરીને દૂર ખસી જવા માટે મજબૂર છે તે બનતા હોય છે। ત્યારે હાલ ફરી એક વખત આ બનતાની સાથે ફાયર વિભાગ અને અદાણી ગેસ કંપનીના તમામ જે સ્ટાફ છે તે દોડી આવી અને ત્યાં સોલ્યુશન છે તે લાવવામાં આવ્યું। જી બિલકુલ, આભાર મિહિર। તો લગાતાર ત્રીજી વખત આ પ્રકારની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ડર પણ છે અને રોષનો પણ માહોલ છે।